અલ્યા પણ આજે રવિવાર છે એટલે રજા છે એટલે ઊંઘવા દો ને યાર. હા આજે રવિવાર છે. અરે પિક્ચર જોવા? અરે યાર પણ હમણાં પૈસા ની બહુ તકલીફ છે. અરે આવી મોંઘવારી ના પૈસા ગમે એટલા હોય તો ક્યાં રહેશે યાર પૈસા. અરે હવે મોંઘવારી ના ખર્ચા ના કરાય પિક્ચર જોવા ના જવાય યાર. અરે યાર તું તો કઈ સમજતી નથી. રૂપિયા હોવા જોઈએ. રૂપિયા હોવા જોઈએ. ગોડી કોટો રે વેમના કરીએ રે. હા બાપુ આવો બેસો બેસો. હું બેસવા નથી આવ્યો, મારા પૈસા લેવા આવ્યો છું. અરે પણ બાપુ હમણાં ધંધામાં મંદી ચાલે છે એટલે હાલ તો પૈસાની વ્યવસ્થા થાય નથી. મારે હાલને હાલ પૈસા જોઈએ એટલે જોઈએ. અરે પણ બાપુ તમે સમજતા કેમ નથી? હાલ મંદી ચાલે છે ધંધામાં. પૈસા ના હોય તો તારા પત્નીના દાગીના આપી દે. અરે પણ બાપુ થોડા દાડા રહી જાઓ. મારે કોઈ વાત સાંભળવી નથી. અરે પણ બાપુ તમને સંભાળીને આપી દઈશ હમણાં મંદી ના છે. ના મારે કોઈ વાત સાંભળવી નથી. લો તો સુખ ના ભાડ્યું મારા ઘરે મોદે વારું ભૂકી રે માર્યું. તારી હાડે પરણીને કિસ્મત ફૂટ્યું મેં તો હાથે કરીને જીવતર બગાડ્યું. હવે પૈસા બધા કોણે ભરશે? બધું વેચી ના પૂરું પાડશે. હવે પૈસા બધા કોણે ભરશે? બધું વેચી ના પૂરું પાડશે. જવાબ મારે જોઈએ છે. હે ગોડી કોટી રે મગજ મારી ના રે કરીએ. એ ઘર લઈને બેઠી તું થોડો તો વિચાર કરીએ. અરે ભાવના ક્યાં જાય છે? હું મારા મમ્મી પપ્પાના ઘરે જાઉં છું, મારા પિયર. અરે પણ તું કેમ? બસ મારે કાંઈ નથી સાંભળવું. અરે કાલ બપોરે બધું સારું થઈ જશે ને તું આવું શા માટે કરે છે? મારે કાંઈ નથી સાંભળવું. અરે તું સમજતી કેમ નથી? બધું કાલ બપોરે સારું થઈ જશે અને તું એવું વિચારે છે ને કે પૈસા ક્યાં જાય? તો સાંભળ, હે લાઈટ બિલ આવે છે 5000 ગેસ ભરવાના થઈ ગયા 5
સાકરિયાણા ન થાય 10,000 દૂધવાળાનો હજુ બાકી છે હિસાબ એ મારી વાત તું સમજે નહીં એ દુઃખ કોને કહું મારું જઈ એ મારી વાત તું સમજે નહીં એ દુઃખ કોને કહું મારું જઈ પગાર શું વધવાનો હો થઈ ભૂલ મારી રે હવે અમે સોરી કહીએ જે તાવું હોય તાય ચાલ ફિલ્મ જોવા જઈએ હે ડોલા જતી રે અમે નહીં હમું બોલીએ કે ગોડી ગરસે તો વાહન કકડ્યા કરે